સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. શરદભાઈએ આપણને ભગવાનના મહિમામાં ડૂબવાની વાત કરી. પણ આપણે ભગવાનના મહિમામાં નથી ડૂબતા, આપણે પોતાના મહિમામાં ડૂબ્યા કરીએ છીએ નિરંતર. સવારે ઉઠીએ ત્યાંથી સાંજ સુધી આપણે પોતાના જ મહિમામાં હોય. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આટલા બધા સ્ટુડન્ટ્સ છે, કોઈ માસ્ટર્સ કરતું હોય અને કોઈ એની ફેકલ્ટીઝને ઓળખાણ કરાવે કે આ બેચલર કરે છે, તરત જ એ પોતામાં આવી જાય કે ભાઈ હું તો માસ્ટર્સ કરું છું, હું બેચલર નથી કરતો. સ્વામીજી એક વખત એવું કહેતા હતા કે આપણે જતા હોઈએ ને આપણને કોઈ જય સ્વામિનારાયણ કહે અને જય સ્વામિનારાયણ આપણને ન સંભળાય અથવા તો આપણે જય સ્વામિનારાયણ ન ઝીલીએ, સ્વામી કે આપણે પોતાના મહિમામાં છે, આપણે પોતામાં ડૂબેલા છે. અને પોતામાંથી બહાર કાઢવા માટે આપણને પ્રબોધ સ્વામીએ આપણો હાથ કરુણાએ કરીને પકડ્યો. વર્ષો પહેલાં સ્વામીજીએ વાત કરી હતી અમરીશ હોલની અંદર કે દરેક જણની એક મૂળ વૃત્તિ હોય. કોઈની કામની હોય, કોઈની ક્રોધની હોય, કોઈની લોભની હોય, કોઈની ઈર્ષાની હોય. દરેક જણની એક મૂળ વૃત્તિ હોય અને મૂળ વૃત્તિએ આપણને જન્મ લેવડાવ્યો હોય. આપણો જે જન્મ છે એ આપણી મૂળ વૃત્તિને લઈને છે. એટલે આ વાક્ય અમરીશ હોલની અંદર સ્વામીજીએ ગોષ્ઠી કરી એટલે આ વાક્ય મને પકડાઈ ગયું. મેં કીધું જેને માટે જન્મ છે એના પર જ આપણે ફોકસ કરીએ, જેથી કરીને ફરીવાર ધરતી પર આવવું ના પડે. તો સ્વામીજી કલકની ધરતી પર બિરાજમાન હતા. તો હું ને ગુરુપ્રસાદ સ્વામી અમે ગયા. કોઠારી સ્વામીએ કહ્યું હતું કે જે સંતોને ખાનગી કરવી હોય એ સંતો પોતાના નામ લખાવે. એટલે અમારા ગ્રુપના બી સંતો ખાનગીવાળા હતા, ગુરુપ્રસાદ સ્વામીના ગ્રુપના બી સંતો ખાનગીવાળા હતા. અમે ત્યાં ગયા, પછી અમે જ બેઠા અને પછી મેં સ્વામીજીને કહ્યું, મુકુ સ્વામીજી આપે એવું કહ્યું હતું કે દરેક જણની એક મૂળ વૃત્તિ હોય કે જે મૂળ વૃત્તિને લઈને આપણો જન્મ છે. કોઈક ને કોઈક વૃત્તિ તો આપણી છે જ. વર્ષો પહેલાનો એક પ્રસંગ આપણે વિચારીએ. ત્યાં યુપીનો આ પ્રસંગ છે અને યુપીના એક અમરીશ ભગતની બાજુમાં એક પરોક્ષની વ્યક્તિ હતી અને પરોક્ષની વ્યક્તિના ઘરે જ્યારે હસબન્ડ અને વાઈફ બંને જણા પોતાના પલંગ ઉપર સૂઈ જાય એટલે એક લાંબો સાપ આવી અને એની મિસિસની પલંગની નીચે સૂઈ જાય.
મિસિસ ઊભા થઈ જાય એટલે એ તરત જતો રહે ને દરમાં જતો રહે, નુકસાન નહોતો કરતો કોઈને, પણ છતાં બી બીક તો બધાને જ લાગે. આ વાત એમને પ્રાદેશિક સંતને કરી, પ્રાદેશિક પેલા અમરીશને કરી, અમરીશે પ્રાદેશિક સંતને કરી, પ્રાદેશિક સંતે સ્વામીજીને કરી. ત્યારે સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે આ જે સાપ છે ને, એક બેન રોજ ત્યાં પૂજા કરવા આવે અને એમાં એની નજર ચોંટી ગઈ, એ વ્યક્તિ ગમી ગઈ. એક દિવસ એ પૂજારીએ દીકરીને પ્રપોઝ કર્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. પેલા બેનને તો કલ્પના જ નહીં, પણ ત્યાં એ રડીને એટલું બધું ધ્રુસકે રડ્યા, એટલું બધું રડ્યા કે ત્યાં એક્સપાયર થઈ ગયા. કેમ કે અમુક વખત શોખ આપણને લાગે, આપણે ધાર્યું ના હોય એવો પ્રસંગ બની જાય. અને પછી સ્વામીજી બોલ્યા, સ્વામી કે દીકરી એ તારી મિસિસ અને પેલો જે સાપ એ પૂજારી. એક વૃત્તિ રહી ગઈ, એ વૃત્તિ એને બીજા જન્મે જન્મ લેવડાવ્યો સાપ સ્વરૂપે. બીજી એક નાનકડી વાત કરીએ કે એક હરિભગત રોજ 3 ટાઈમ પૈસા ગણે પોતાના કબાટના. હવે તો પૈસા ગણવાના આવ્યા જ નથી, સીધું વોલેટ જ આવી ગયું, અરે પેલું ATM કાર્ડ. પણ એની વૃત્તિ જ ધન. અને એનો જ્યારે બીજો જન્મ થયો ત્યારે એના ફાધર એને લઈને સ્વામીજી પાસે આવ્યા અને સ્વામીજીએ જ્યારે એના ખોળામાં પેલા બાળકને સુવડાવેલું ત્યારે સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે આ તને હેરાન કરી દેશે. એટલે એને કીધું કે સ્વામીજી આ મને શું હેરાન કરવાનું. જેમ જેમ એ વ્યક્તિ મોટી થઈ એમ રોજ એ 5 રૂપિયા માગે એની પાસે. 5 રૂપિયા આપો એટલે આખો દિવસ શાંત, બાકી તો કંઈક ને કંઈક તોડન ફોરન કરે. 1992 યોગી શતાબ્દી મહોત્સવ હતો અને તે વખતે સ્વામીજી એના ઘરે પધરામણી કરવા ગયા અને એને જે પેલા 5 રૂપિયા ખાનામાં મૂકેલા ને એમાંથી થોડાક સ્વામીજીએ બાપાનો મહિમા ગયો કે તારે થોડી ઘણી સેવા કરવી પડે. ત્યારે એ 5ની 10 નોટ લાવીને 50 રૂપિયા એને ઠાકોરજી આગળ મૂક્યા અને ત્યાં સ્વામીજી એક વાક્ય બોલ્યા કે જા, ત્યારે આજથી તારી લોભની વૃત્તિ નીકળી ગઈ. અને લોભની વૃત્તિ નીકળી ગઈ એ આશીર્વાદ જેવા સ્વામીજી આપ્યા એટલે તરત જ એ વ્યક્તિ અંદર ગઈને ખાનામાં જેટલા હતા ને બધા જ એને પપ્પાને આપી દીધા. એક લોભની વૃત્તિ, એક કામની વૃત્તિ, એક ઈર્ષાની વૃત્તિ. આપણા સત્સંગમાં બહુ પ્રચલિત પ્રસંગ છે કે એક બેનને અમેરિકા જવું હતું. કાર્યકર્તા બેન હતા, બહુ સમજાવ્યા છતાં બી એ પોતે નક્કી જ હતું કે મારે અમેરિકા જવું જ છે. અને ત્યારે અમેરિકામાં આપણા એક હરિભગત છે, હરિભગતના ઘરે એક દીકરીનો જન્મ થયો અને એ દીકરી 5 વર્ષ સુધી સંતો જાય તો સંતોના દર્શન કર્યા કરે દૂર, બહેનો જાય તો બહેનોની સાથે 3 મહિના સુધી ફરે અમેરિકામાં. એક સામાન્ય એક્સિડન્ટ થયો અને એ બેન ધામમાં ગયા. દીકરી નાનકડી ધામમાં ગઈ અને દીકરી ધામમાં ગઈ ત્યારે સ્વામીજી બોલેલા, સ્વામી કે ગયા જન્મે કાર્યકર્તા હતી પણ એક વૃત્તિ હતી મારે અમેરિકા જવું છે. એટલે સ્વામી કે ભગવાને એને અમેરિકા મૂકી દીધું. સ્વામી કે 5 વર્ષ એને અમેરિકા જોઈ લીધું, હવે પાછી લઈને ઇન્ડિયા લઈ આવવાની, હવે અમેરિકા ન રખાય. તો એક વૃત્તિ અમેરિકા જવું જ છે. ઘણાને એવી વૃત્તિ હોય, ગમે તે થાય સ્વામી દેવું કરીને પણ કેનેડા મને ઉતારી દો બસ, ભલે ખોટા વિઝા હશે તો હું જેલમાં જઈશ પણ મારે એકવાર તો ઉતરી જ જવું છે. કેમ કે અત્યારે મોસ્ટ ઓફ બધાને બહાર જવું છે.
વાસણ ઘસવાના થશે તો ઘસીશું, ચાદરો પાથરવાની તો પાથરીશું, રૂમો બનાવવાની તો બનાવીશું, પણ બહાર જવું છે બસ. તો એક વૃત્તિ છે. તો આવી જુદી 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 વૃત્તિઓ જીવને ચોંટેલી છે અને એ વૃત્તિઓને લઈને એનો જન્મ થાય. એ ભગવાન એ વૃત્તિ આપણે પૂરી ન કરી શકીએ એટલે સૂક્ષ્મ શરીરમાં એ રહે. અને એ જે વૃત્તિ છે, એટલે મેં સ્વામીજીને પૂછ્યું, હું કહું સ્વામીજી મારી મૂળ વૃત્તિ કઈ? કેમ કે આપણે ગઈ વખતે કદાચ એવું બી નક્કી કર્યું કે ભાઈ મારે સાધુ થવું છે, તો એને લઈને તો નહીં થયા ને પાછા. હા, ઘણાને એવો બી વિચાર આવે કે ભાઈ સીએમ થઈએ, પીએમ થઈએ, નરેન્દ્રભાઈ જેવું કામ કરીશું, દેશની સેવા. પણ એક આપણી મૂળ વૃત્તિ છે. એટલે મેં સ્વામીજીને પૂછ્યું, મૂકું સ્વામીજી મારી મૂળ વૃત્તિ કઈ? અને ત્યારે સ્વામીજી બોલ્યા, સ્વામી કે સ્વસારપ એ તારી મૂળ વૃત્તિ છે. સ્વસારપ. સ્વસારપ એટલે સેવા કરીએ, ભક્તિ કરીએ, એમાં પોતે સારા દેખાવા માટેની તક શોધ્યા કરીએ, એ સ્વસારપ. આપણે અહીં ખાલી પાથર્યું હોય, હાથર પાથર્યો હોય, અથવા ખુરશીઓ ગોઠવી હોય. ગુરુપ્રસાદ સ્વામીએ કહ્યું કે ભાઈ તમે બધા હોસ્ટેલવાળા ભેગા થઈને ખુરશીઓ ગોઠવી દો. કાલે તો નહીં, પરમદાર તો ગોઠવી પડશે, કારણ કે સભા છે. અને સભામાં ખુરશીઓ આપણે ગોઠવી, લાઈન સર ગોઠવી, દોરી મૂકીને ગોઠવી. અને એ જો એટલી બધી, ગુરુપ્રસાદ સ્વામી ખાલી એટલું જ કહે કે ખુરશીઓ સરસ ગોઠવી, અમે બધાએ ભેગા મળીને ગોઠવી. એમ દાસના દાસ થયા પછી એવું તો ડાયરેક્ટ કહે નહીં કે મેં ગોઠવી, અથવા તો ગુરુ એવું કહે કે તમે ગોઠવી. ના, ગુરુ એ તો બધું ચાલ્યા કરે. ઇનડાયરેક્ટલી નોંધ થવી જોઈએ કે મેં સેવા કરી. અને કદાચ આપણે ગુરુપ્રસાદ સ્વામીએ કીધું કે ભાઈ ખુરશીઓ ગોઠવો, આપણે ખુરશીઓ ગોઠવી, અને ગુરુપ્રસાદ સ્વામી 3 ભૂલ આવીને બતાવે, એટલે આપણે એવું કે ઓ ભગત આ જો છે ને ફરી ગોઠવી પડે ને, તો 80% તો એને ગોઠવી હોય, પણ ડાયવર્ટ બીજા પર કરે. એ જે સ્વસારપ છે આપણી સેવામાં, ભક્તિમાં, સારા દેખાવાપણું અથવા સારા દેખાવા માટેનો પ્રયત્ન, અને આ વસ્તુ ભગવાનને નથી ગમતી. પ્રબોધ સ્વામી 2 વર્ષથી આપણા બધાની સેવા કરે છે, પણ કોઈ જગ્યાએ પ્રબોધ સ્વામીએ મેં કર્યું છે એવું પ્રબોધ સ્વામી ક્યારેય નથી બોલ્યા. તો એક વખત સનાતન સ્વામીએ જ પ્રબોધ સ્વામીને પૂછ્યું હતું કે પ્રબોધ સ્વામી તમે તો વર્ષોથી સ્વામીજીની સેવા કરો છો, અત્યારે વિજયભાઈ હોય કે રાકેશ સર હોય કે સવારે સનાતન સ્વામી હોય, વંદન સ્વામી હોય, તો અત્યારની જે ફેસિલિટી છે એનો વિચાર કરો તો અત્યારે આખો બગીચો છે ને બગીચામાં રોજ સવારમાં ગુલાબના ફૂલ નીકળે. તો સનાતન સ્વામીએ કરવાનું કેટલું હોય, ત્યાંથી ફૂલ કાપીને લઈ આવવાના અથવા તો એને પોરવવાના હોય. વર્ષો પહેલાં સ્વામી પ્રબોધ સ્વામીએ જે સેવા કરી, પ્રબોધ સ્વામી, સુરજ સ્વામી, મૈત્રી સ્વામી, 50 વર્ષ સુધી એ લોકોએ સ્વામીજીની સેવા કરી. તે વખતે કોઈ સાનુકૂળતા નથી. સ્વામીજી બસમાં જતા પૂના સુધી. અત્યારે આપણે બસમાં જવાનું હોય તો આપણે એવું કહી દે કે ભાઈ 2 ટાયર તો લઈ લે, છેલ્લે 3 ટાયર તો લઈ લે. સ્વામીજી બસમાં જતા. તો સ્વામીજી જો બસમાં જતા હોય તો બાકીની તો ત્યાં શું વ્યવસ્થા હોય? સ્વામીજી પોતે જ કહેતા કે સ્વામી કે અમે રાત્રે કંઈક 10, 10:30, 11 વાગે અમે પૂનામાં ઉતર્યા અથવા બપોરે ઉતર્યા હોય. તે વખતે ફોન નહીં,
પણ સ્વામીજીએ કીધું, સ્વામી કે ચાલો ને, મેં થોડું થોડું જોયું છે. તો સ્વામીજીએ ચાલવા માંડ્યું. એની સાથે સેવક હોય, સંત હોય, બધા એમને ચાલવા માંડ્યું. આ તો સ્વામીજી પ્રસંગ કહેતા હતા કે રાત્રે લઘુ કરવા માટે ભાઈ બહાર આવ્યા, ભગવાનનો પ્રવેશ, અને લઘુ કરવા માટે બહાર આવ્યા. ત્યાં એમને સ્વામીજીને જોયા ને તરત જ એક ઘર મળી ગયું. પછી સ્વામીજી એવું બોલ્યા, સારું થયું તમે ઘર લઘુ કરવા બહાર આવ્યા, તો નહીં તો અમે આખા પૂનામાં ફર્યા જ કરત. કોઈ લેવા માટે બી આવવા તૈયાર નહોતું, એવી પરિસ્થિતિ હતી. વર્ષો પહેલાં પ્રબોધ સ્વામી એક વખત પ્રસંગ કહ્યો હતો કે ગઢડાની ધરતી ઉપર એક આપણા જેવો યુવક હોય ને, એને બહુ જ ઉમંગ હોય, એટલે કે પ્રબોધ સ્વામી મારા ગામ આવજો, પ્રબોધ સ્વામી મારા ગામ આવજો, પ્રબોધ સ્વામી મારા ગામ આવજો, સ્વામીજી મારા ગામ આવજો, સ્વામીજી મારા ગામ આવજો. તો સ્વામીજી પહોંચી ગયા. એમાં સ્વામીજી પહોંચ્યા એકલા નહીં, આખી મિની બસ લઈને. એમાં 8-10 સંતો હતા, સ્વામીજી હતા, 1-2 ડ્રાઈવરો હતા, અને ગઢડા પહોંચ્યા. અને પહોંચ્યા તો એટલા બધા વરસાદ પડેલો ત્યાં આગળ કે આખા ગામમાં લાઇટ નહીં, પહેલું તો. અને એવી પરિસ્થિતિની અંદર સ્વામીજી પહોંચ્યા. સ્વામી કે જે વ્યક્તિ આમંત્રણ આપ્યું એને તો પૂછો એ ક્યાં છે. તો શોધતું કોક વ્યક્તિ પહોંચી ગઈ, એને શોધી કાઢ્યો અને કે ભાઈ તમે કીધું તું એટલે અમે આવી ગયા, તો અમારે ક્યાં ઉતરવાનું છે, જમવાનું ક્યાં છે, કેમ કે હાંજ પડી ગયેલી. એટલે પેલા હરિભગત એવું કહ્યું કે સ્વામી મેં એવું નક્કી કર્યું કે તમે આવ્યા પછી જમવાની વ્યવસ્થા કરું એમ. એટલે કે હું સામાન લઈ આવું. તો કે ઉતારો ક્યાં આગળ? તો કે ઉતારો તો મેં ગોઠવ્યો નથી, પણ તમે જો કહેતા હોય તો કંઈક પ્લાનિંગ કરું એમ. બસમાં જતા રહ્યા પછી પણ જમવાની ને ઉતારાની વ્યવસ્થા ફાઇનલ નથી. મારા જેવો એને જો ગાડી લઈને ગયો એને કે પેલો સ્વામી હજુ તો ઉતારો નહીં ગોઠવ્યો, તો કે ચાલ ને હું તને કાલે મળું છું સવારે, એમ કરીને સીધો એવીડી આવતો રહ્યો ગાડી લઈ. કારણ રાત રોકાવું ક્યાં? પણ પછી એને એક કોટન જીન હતી, એ જીનમાં એક રૂમ હતી, એ રૂમ ખોલાવડાવી. અને રૂમની અંદર વચ્ચે એક ટેબલ હતું, ને ટેબલ પર ફાનસ હતું, ને ફાનસ ઉપર તમે તો બધા શહેરમાં રહેલા સ્વામી, એટલે તમને ગામડાનો અનુભવ નહીં. તો એ આખા ગઢડાની અંદર ફૂલ પાણી. મેં ના કીધું તમે તો સિટીના એટલે બહુ તમને કદાચ મકોડા બી ઘણા તો નહીં જોયા મકોડા ના. એટલે પેલું કેવું અમેરિકાનો અહીંયા આવે ને મકોડો જોવે ને તો ગભરાઈ જાય. હા, આપણે મકોડા પર પગ મૂકીને ચાલતા હોય, ભલે મચેરી નાખીએ. હવે તમે એવીડીમાં રહેલા એટલે કદાચ મકોડાનો અનુભવ ના હોય. ગામડામાં ખૂબ મકોડા નીકળે ને એમાં ચોમાસામાં તો ખૂબ નીકળે. તો એ સ્વામીજીને જે ઓફિસમાં ઉતારો આપેલો કોટન જીનમાં, એ ઓફિસમાં એકલા મકોડા જ હતા. એમાં એક ટેબલ હતું ને ટેબલની ઉપર એક ફાનસ હતું, અને એમાં સ્વામીજીનો નાઇટ રોકાવાનો પ્રોગ્રામ હતો. એટલે પછી સમય થઈ ગયો એટલે પ્રબોધ સ્વામી સમજી ગયા. એટલે પ્રબોધ સ્વામીએ ઠાકોરજી માટે દૂધ મંગાવી લીધું કોઈ બી જગ્યાએથી, કેમ કે પેલા ભગત એવો કંઈ રસોઈ બનાવેલી નહીં. એટલે પ્રબોધ સ્વામીએ દૂધ મંગાવી દીધું, અને પ્રબોધ સ્વામી બંટાગોળી રાખતા, ઠાકોરજીની બંટાગોળી. કોઈ જગ્યાએ મગજ ના હોય તો એ બંટાગોળીનો પ્રસાદ ઠાકોરજીને ધરાવવાનો. તો એમાંથી પ્રબોધ સ્વામીએ 10 બંટાગોળી કાઢી અને દૂધ આવ્યું એટલે ઠાકોરજીના થાળ થઈ ગયા. અને ઠાકોરજીના થાળ થઈ ગયા એટલે જે ગ્લાસ હતો દૂધનો એ સ્વામીજીને આપી દીધો, અને સ્વામીજીએ દૂધનો ગ્લાસ પી ગયા.
અને સ્વામીજીએ ત્યાં જેટલા સંતો હતા મિની બસમાં, એમાં બધા જ વડીલ સંતો હતા, 5-6 તો વડીલ સંતો હતા જ. અને સ્વામીજીએ બધા સંતોને બોલાવી અને એક એક બંટા ગોળી આપી દીધી. અને એક બંટા ગોળી આપીને કીધું કે આજે રાતનું ભોજન આપણું પૂરું થઈ ગયું, હવે સૂઈ જાઓ. એક બંટા ગોળી અને સ્વામીજીએ 1 ગ્લાસ દૂધની અંદર આખી રાત કાઢેલી. પછી તો સંતોએ નક્કી કર્યું કે ભાઈ સ્વામીજીએ તો એવું કીધું કે સંતો બધા મિની બસમાં જતા રહે, હું આ ઓફિસમાં હોઈ જઈશ ટેબલ પર. પણ સંતોની ભક્તિ એવી, તો સંતોએ કીધું કે અમે ઓફિસમાં, સ્વામીજી આપ મિની બસમાં જતા રહો. તો સ્વામીજીને મિની બસમાં સુવડાવ્યા. બાકી બધા સંતો મિની બસમાં થોડાક ઘણા જે જગ્યા હોય એમાં રોકાયા, અમુક સંતો બહાર રોકાયા. પણ આવી પરિસ્થિતિની અંદર વર્ષો પહેલાં સ્વામીજીએ વિચરણ કર્યું. તો સ્વામીજીની જ વ્યવસ્થા ના થાય તો સ્ટાફની તો ક્યાંથી થાય? સ્વામીજીની જ વ્યવસ્થા ના થાય તો અંતેવાસી સેવકોની તો કેવી રીતે થાય? એટલે સનાતન સ્વામીએ પ્રબોધ સ્વામીને પૂછ્યું કે પ્રબોધ સ્વામી, આવી બધી વિપરીત પરિસ્થિતિની અંદર હું એ અનુભવમાંથી પસાર થયો છું. હું સ્વામીજીની સેવામાં, પ્રબોધ સ્વામીની સાથે 86માં હું સ્વામીજીની સેવામાં હતો. અને તે વખતે આટલો બધો સ્વામીજીનો સ્ટાફ નહીં. સ્વામીજીના સ્ટાફમાં કોણ? સ્વામીજી, પ્રબોધ સ્વામી, હું, શ્યામ પાગલ અને આ ગુરુચરણ સ્વામીના ભાઈ હતા એક નીતિન, 5 જ જણા. આખું અનિર્દેશ, આખું હરિસ્મૃતિમાં અમે 5 જ સેવકો. કારણ કે તે વખતે સ્વામીજીની એવી કોઈ ટ્રીટમેન્ટ કે દવાઓ 86માં નથી ચાલતી. આવી પરિસ્થિતિમાં સનાતન સ્વામીએ પ્રબોધ સ્વામીને પૂછ્યું કે પ્રબોધ સ્વામી, અમારે અત્યારે સેવા કરવાની થાય તો બધી પ્રકારની ફેસિલિટી છે. ખાલી સનાતન સ્વામી મને કહેતા હતા, મને કે હું ખાલી એક મેસેજ કરું કે પ્રબોધ સ્વામીની સવારની ઠાકોરજીની પૂજામાંથી મીઠાઈ હોય તો લેતા આવજો. તો કે 1 અઠવાડિયાની મીઠાઈ આવી જાય, કે મારે બધાને ના પાડવી પડે. આટલી અત્યારે ભક્તિ છે. તે વખતે ભક્તિ નથી એવું નહીં, તે વખતે વ્યવસ્થાઓ નથી. તો સનાતન સ્વામીએ પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી, આવી પરિસ્થિતિમાં તમે કેવી રીતે સેવા કરીએ? અને ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, અને એ વાક્ય આપણા જીવનનું જીવનસૂત્ર છે. પ્રબોધ સ્વામી ધીમેને એક જ વાક્ય બોલ્યા, એને કરાવી અને થઈ. એ આપણું જીવનસૂત્ર. એને કરાવી, સ્વામીજીએ કરાવીને થઈ. બાકી તો મેં ઘણા બધાના મોઢે સાંભળ્યું છે કે ભાઈ અમે હતા ને ત્યારે તો અમને ખૂબ ભીડો રહેતો હતો, તમારે સોનાની ચમચીઓ છે. કહેવાનો મતલબ બધા પ્રકારની સાનુકૂળતા છે. પણ એ પ્રબોધ સ્વામી 50 વર્ષ, કે મૈત્રી સ્વામી હોય કે સુહૃદ સ્વામી, જેને સુહૃદ સ્વામી 85 ફર્સ્ટ ટાઈમ 85માં ગયા હતા સ્વામીજી અમેરિકા. સ્વામી સુહૃદ સ્વામી ભક્તિનું સ્વરૂપ કહેવાય. સ્વામીજીને ઓછામાં ઓછો ભીડો પડે એવું એમનું પ્લાનિંગ હોય. છતાં બી એક એરપોર્ટ ઉપર અથવા તો કોઈક બીજી કોઈક જગ્યાએ હશે, સ્વામીજી બેઠેલા, બાજુમાં સુહૃદ સ્વામી બેઠેલા, સુહૃદ સ્વામીના હાથમાં ઠાકોરજી, અને સુહૃદ સ્વામીનું માથું આમ કરી અને સ્વામીજીના ખભા ઉપર સુહૃદ સ્વામીનું માથું હતું. સુહૃદ સ્વામી સૂઈ ગયા હતા. તો સુહૃદ સ્વામી સૂઈ ગયા હોય તો સ્વામીજીને તો કેટલો ભીડો પડે, છતાં બી સ્વામીજીએ એમને સૂવા દીધા. આવી વિપરીત પરિસ્થિતિની અંદર સ્વામીજીએ ભીડો વેઠ્યો, સંતોએ બી સ્ટાફે ભીડો વેઠ્યો. પણ 50 વર્ષમાં એક વખત આ લોકો એવું નથી બોલ્યા કે અમે સરસ સેવા કરી. એ આપણી જે સ્વસારપ છે ને સ્વામી, એ સ્વસારપ આપણને નિરંતર એક વસ્તુ શીખવાડે અથવા તો એક વસ્તુ બોલાવડાવે. જે આપણી મૂળ વૃત્તિ, આપણે જે આગળ વાત કરી કે મૂળ વૃત્તિ સ્વસારપ છે. સ્વસારપ એટલે સેવામાં ને ભક્તિમાં. એક પ્રાદેશિક સંતે સમયો કર્યો અમદાવાદની અંદર. હા,
વર્ષો પહેલાંની વાત છે. તો સમયો સરસ ગયો, એટલો બધો સરસ ગયો, એટલો બધો સરસ. સ્વામીજીને રથ ઉપર બેસાડ્યા હતા. અર્જુન અને ભગવાન કિશનનું આખો જે રથ હતો એ રથ ઉપર બેસાડ્યા હતા અને બહુ સરસ સમયો હતો. અને ત્યારે બધાએ કીધું કે બહુ સરસ. તે વખતે એટલા બધા ભક્તો નહોતા જે અત્યારે ભક્તો આવ્યા. તે વખતે 5,000-7,000 ભક્તો હતા. પણ તે વખતે એમને બધાએ જ કીધું કે સ્વામી સમયો સરસ ગયો, સમયો સરસ ગયો. એક ભગત કોક મહારાજ જેવો મળી ગયો હશે, એને એવું કીધું કે સ્વામી બહુ સરસ સમયો ગયો, ખાલી આ પાણી જે નોર્મલ આપ્યું ને એને બદલે ઠંડુ આપ્યું હોત ને તો તમારા 100માંથી 100 માર્ક આવત સમયમાંથી. ઘણાને એવું હોય. અમારે એક વખત પ્રોગ્રામ રાખેલો તો શ્રીખંડપુરીનો પ્રોગ્રામ રાખેલો. પેલાને પૂછ્યું કે કેવું રહ્યું જમવાનું? અરે આ બધું જોરદાર જમવાનું હતું, ગરમ ગરમ. આ ખાલી શ્રીખંડ જ ઠંડો હતો. તો એને એવું ના કહેવાય કે શ્રીખંડ ઠંડો જ સારો લાગે. પણ પેલાને હવે ખબર નહીં, આટલી બધી સેવાની અંદર પાણી ગરમ રહી ગયું. પછી સ્વામીજી એવું બોલ્યા. આ વાત એ પ્રાદેશિક સંતે સ્વામીજીને કરી ત્યારે સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે ખૂણે ખાંચરે આપણી સ્વસારપ હોય ને એ મહારાજ આવી રીતે આપણી કાઢતા હોય. પણ એ સ્વસારપને કાઢવા માટે સ્વામીજીએ ઉપાય બતાવ્યા, 3 ઉપાય બતાવ્યા. સ્વસારપ એટલે સૂક્ષ્મ માન, જે દેખાય નહીં, સારું લાગે. આ પ્રવચન કરીએ, પ્રવચન પછી 2 જણને પૂછે કેવું રહ્યું? મજા ના આવી સ્વામી. એટલે પછી એવું કે આ મારે બોલવું જ નહીં. અને જો કોઈ એવું કે ટોપ પ્રવચન કર્યું તો કે તો બીજી વખત ગોઠવજો એમ. એ જે સૂક્ષ્મ અહંકાર એ દરેક ક્રિયાયોગોમાંથી આપણે લેતા હોય. હા, અને એમાંથી બહાર નીકળવા માટે સ્વામીજીએ કહ્યું 3 ઉપાય બતાવ્યા. એક, ભગવાનનો મહિમા સમજવાનો. બીજું કીધું ભક્તોનો મહિમા સમજવાનો. અને ત્રીજી વાત કરી કે કોઈ બી પ્રસંગ બને તો પોતાનો દોષ જોઈને ભજન કરી લેવાનું. આ 3 વાત પ્રમાણે જીવીએ તો કે આપણી સ્વસારપ ઓછી થઈ જાય અથવા સ્વસારપ નિર્મૂળ થાય. કેમ કે આપણી જે મૂળ વૃત્તિ છે સ્વસારપ, એ તો ગયા જન્મની હશે. અને ગયા જન્મની એમને ખબર છે, મીન્સ કે ગયા જન્મે બી આપણા આત્માના માવતર હતા. તો સ્વામીજીએ મને 1984 ખંડુભાઈના ઘરે અમે ઓડિટ કરવા ગયેલા, અરે પેટ્રોલ પંપ ઉપર. તો પછી એમને ખબર કે આ હરિપ્રસાદ સ્વામીનો સેવક છે. તે વખતે હું તમારા જેવા કપડામાં હતો. એટલે ખંડુભાઈને ખબર, એટલે સ્વામીજી ખંડુભાઈના ઘરે આવ્યા એટલે એમને મને કીધું કે સ્વામીજીના દર્શન કરવા હોય તો આવજો. મેં કીધું વાંધો નહીં. અમે 4, 4:30, 5 વાગે ખંડુભાઈના ઘરે પહોંચ્યા. ત્યારે ખંડુભાઈના ઘરે આગળ ચોક છે અને ચોકમાં એક લોખંડનો પલંગ મૂકેલો હતો. એના પર ગાદલું નાખેલું હતું અને પલંગ એટલે પેલો આમ બાજુમાં પેલો એંગલ આવે ને એવો પલંગ. તો એ પલંગ પકડીને સ્વામીજી બિરાજમાન હતા, પલંગનો આગલો એંગલ, ને હું નીચે બેઠેલો. હું એકલો જ હતો, કોઈ હતું નહીં. કેમ કે જે બીજા મારી સાથે ઓડિટ કરવા આવેલા એ બધા સત્સંગી નહોતા, એટલે હું એકલો જ આવી ગયેલો એમ. પછી સ્વામીજીએ 84માં મને કહેલું, મારી મૂળ વૃત્તિ તો એને આજે બી ખબર છે અને ગયા જન્મે બી ખબર હતી, એટલે મૂળ વૃત્તિનું એને મને લેસન આપેલું 84માં. અને ત્યારે સ્વામીજી એવું બોલેલા, સ્વામી કે આપણે રોજ ડૉક્ટર મિલ્ટનને યાદ કરવું. હવે ડૉક્ટર મિલ્ટનને આપણે કોઈ દિવસ નામ સાંભળેલું નહીં. એટલે મનમાં એવો સંકલ્પ ઉઠ્યો, બુદ્ધિ આપણી કેટલી નાલાયક છે. પ્રબોધ સ્વામીના ચરણાયનમાં એટલી પ્રાર્થના કરીએ કે અમને આજે તમે એવા આશીર્વાદ આપો કે અમે અમારી બુદ્ધિથી સ્વસારપ ના વધારીએ, પણ અમે અમારી બુદ્ધિથી દાસત્વ વધારીએ. કેમ કે બુદ્ધિ ઓલવેઝ ઈગો વધારે, અહંકાર વધારે.
હા, જેની બુદ્ધિ નિર્દોષ થઈ ગઈ હોય એની બુદ્ધિ થકી ભગવાન દાસત્વ વધારે, બાકી તો અહંકાર જ વધારે બુદ્ધિ, કેમ કે બુદ્ધિમાં જ અહંકાર રહ્યો છે અને મનમાં રહી છે વાસના. તો સ્વામીજી મને કહે કે તારે ડૉક્ટર મિલ્ટનને યાદ કરવાનો. તરત જ મને સંકલ્પ ઉઠ્યો કે હારું ભગવાન સ્વામિનારાયણને નહીં, ગુણાત્યાન સ્વામીને નહીં, તમને નહીં, અને ડૉક્ટર મિલ્ટનને શું કરવા રોજ યાદ કરવાનું? એ કંઈ ભગવાન થોડો છે. આવો વિચાર મને તે વખતે આવેલો. પછી મને સ્વામીજી એક પ્રસંગ કહ્યો 84માં. એ પ્રમાણે જીવાતું નથી, પણ સિલેબસ સ્વામીજી 84માં સાધુ થતાં પહેલાં મને આપેલો. સ્વામીજી મને કહે કે તારે ડૉક્ટર મિલ્ટનને યાદ કરવાનું. પછી ડૉક્ટર મિલ્ટન કે એક એસ્ટ્રો સાયન્ટિસ્ટ હતો, એને પૃથ્વીને, ચંદ્રને, સૂર્યને નહીં, કાલે પરમ દિવસે પ્રબોધ સ્વામીએ કહ્યું બ્રહ્માંડનું જે માપ કહ્યું કે આટલું મોટું બ્રહ્માંડ છે, એની ગણતરી બધી જે હોય એ મને, એ ડૉક્ટર મિલ્ટન એ પોતે એસ્ટ્રો સાયન્સ હતો, તો એને સાયન્ટિસ્ટ હતો, તો એને બધી શોધેલું એમ કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે આટલું ડિસ્ટન્સ, આટલા તારા, આટલું બ્રહ્માંડ, આ તે બધું. પછી એ એક વખત ડૉક્ટર મિલ્ટન કોફી શોપમાં ગયો હશે, એટલે આપણા જેવો કોક એકાદ વખત કંઈક અમેરિકા જવાનું મળ્યું હોય ગૂગલમાં ને તરત પછી આપણે આવી ગયા, એટલે આપણે તો એવું જ માનીએ કે ભાઈ હું અમેરિકા જઈને આવ્યો એમ. તો પેલા એ વાત કરી, જે એક સામાન્ય સ્ટુડન્ટ હતો એને કોફી મંગાવી, એની મંગાવી, એને ડૉક્ટર મિલ્ટનની હો મંગાવી, અને મંગાવીને પછી બંનેવે કોફીની આપલે કરી. પછી પેલાએ વાત ચાલુ કરી કે સૂર્ય આમ છે ને, ચંદ્ર આમ છે ને, બે વચ્ચેનું ડિસ્ટન્સ આમ છે ને, બ્રહ્માંડ આમ છે ને, આ ને તે બધું. 30 મિનિટ ડૉક્ટર મિલ્ટને પ્રવચન આપ્યું. ડૉક્ટર મિલ્ટન કશું ના બોલ્યા. પછી પેલા એવું કીધું કે તમારું નામ તો કહો. તો કે મારું નામ ડૉક્ટર મિલ્ટન. તો પેલો જે પીએચડી કરતો હતો ને એ ડૉક્ટર મિલ્ટનનો ચોપડો વાંચીને પીએચડી કરતો હતો. એ પહેલાં તો ઠંડી જ ચડી ગઈ. પછી એક જ વાક્ય બોલ્યો કે મેં તમને આટલી બધી વાત કરી છતાં પણ તમે કેમ એક શબ્દ બોલ્યા નહીં? અને ત્યારે ડૉક્ટર મિલ્ટન જે વાક્ય બોલ્યો, ડૉક્ટર મિલ્ટન તો જે બોલ્યો હશે, પણ સ્વામીજીએ જે આ વાક્ય કહ્યું એ વાક્ય જીવનનું સિલેબસ હતો, મારા જીવનનો સિલેબસ. અને ત્યાં સ્વામીજી એક વાક્ય બોલ્યા કે ડૉક્ટર મિલ્ટને પેલા સ્ટુડન્ટને એક જ લીટી કીધી કે સૃષ્ટિના સર્જનહારે જે સર્જન કર્યું છે ને એની અંદર મારી નજર પહોંચી ગઈ છે, એટલે મેં કાંઈક કર્યું છે એનું મને જાણપણું નથી. આ વાત ડૉક્ટર મિલ્ટને કરી. ભગવાનના આપણે ખાલી સ્વામી સ્કૂટર લઈને, કે સ્કૂટર તો હવે ખલાસ થઈ ગયા કદાચ, હવે તો બાઇકો આવી ગઈ. આપણે કદાચ બાઇકો લઈને જતા હોય અને બાજુમાં કોઈક ફ્રેન્ડ્સ હોય અને એનું બાઇક બગડી જાય, માનો કે હીરો હોન્ડા હોય કે CBZ હોય કે XYZ, એ બાઇક હોય અને એનું બાઇક બગડી જાય ને પેલા ઉભર મારું બાઇક બગડી ગયું. બાઇક બગડી ગયું કેમ ન? અરે યાર અડધો કલાકથી કિક મારું છું. અને આપણે ખાલી જઈ અને આમ તેમ કરી અને એમ કહીને કિક મારીને ચાલુ થઈ જાય, જાણે હોન્ડા કંપની આપણી જોઈએ ને એટલું બધું આપણને થઈ જાય. એ આપણાથી કંઈક સારું કામ થાય ત્યારે આપણને સીધા જ આપણે જે અહંકારની અંદર જતા રહીએ છીએ, આપણે જે સ્વસારપમાં જતા રહીએ છીએ. એ સ્વામીજીએ મને કીધું હતું કે તારે ડૉક્ટર મિલ્ટનને યાદ રાખવાનું. મિલ્ટન આટલો મોટો સાયન્ટિસ્ટ છતાં પણ એ વ્યક્તિ પહેલાં આગળ દાસનો દાસ થઈને 30 મિનિટ એની વાત સાંભળી. બીજી એક નાનકડી વાત કરું, હું નામ નથી આપતો, પણ એક ભાઈને વાઇસ ચાન્સેલરની પોસ્ટ ઉપર બેસવું હતું. આ વિદ્યાનગરની જ વાઇસ ચાન્સેલરની પોસ્ટ, VCની પોસ્ટ. કોકે કહ્યું હશે કે હરિપ્રસાદ સ્વામી એક સાધુ એવો છે કે એ ધારે ને તો તને VCમાં બેહાડ દે, વાઇસ ચાન્સેલર બનાવી દે. તો કે એવું તો કે હા. એટલે કોઈ બી વ્યક્તિ આટલી મોટી હોય એટલે તો પછી એનો ફાઇલ લઈને જાય ને સ્વામી.
અને એની ખરેખર એની ફાઇલો બી એટલી બધી પાવરફુલ હતી કે એને થઈ જ જવાય એમ, પણ ખરાબ છતાં બી એક બે જેક હોય તો જલ્દી પટે એમ. તો સ્વામીજી દક્ષા સોસાયટીમાં બિરાજમાન હતા અને ત્યાં સ્વામીજી કાશીરામભાઈ રાણાની સાથે મિટિંગ કરીને બેઠા હતા અને ત્યાં આ ભાઈ આવ્યા. હવે એ સ્વામીજીના બી અંગત અથવા ઓળખે, કાશીરામભાઈ ના ઓળખે, એટલે એમને જઈને સ્વામીજીને વાત કરી કે સ્વામીજી મને વાઇસ ચાન્સેલર થવું છે અને હું કેપેબલ છું, એલિજિબલ છું, તો તમે કાશીરામભાઈને વાત કરો. તો સ્વામીજીએ પછી કીધું, સ્વામી કે હા આપણે વાત કરીએ. પછી કાશીરામભાઈ આવ્યા ને કાશીરામભાઈને બધી વાત કરી કે અમારા આ બહુ ખાનદાન છે. કાશીરામભાઈએ કીધું કે સ્વામી કંઈ વાંધો નહીં. હવે હું તમને એ કહું, આપણા છે ને આપણી સ્વસારપ ક્યાં પોસાય? કેમ કે આપણી પાસે સ્વામીજી આપણો બાયોડેટા જોરદાર હોય. આપણે માસ્ટર્સ કરેલું હોય, PhD કરેલું હોય, ફેકલ્ટીમાં સારી જોબો કરેલી હોય. એટલે એને શું કર્યું, આખી જે બાયોડેટાની જે ફાઇલ હતી ને એ લઈને એને કાશીરામ રાણાને આપી કે લો આ મારી બાયોડેટાની ફાઇલ. એટલે કે તમે આ જોઈને તમને એવું લાગશે કે ના ખરેખર આ લાયક છે. અને તે વખતે કાશીરામભાઈ એક વાક્ય બોલ્યા કે મારે તમારી ફાઇલ નથી જોવી, તમે આ હરિપ્રસાદ સ્વામીની હાથે બેઠા છો ને એ તમારો બાયોડેટા છે, એ જ તમારી શ્રેષ્ઠ ફાઇલ છે. એમ ભગવાનનો આપણને સંબંધ છે. ભાઈ એ ભગવાનના મહિમામાં આપણે જતા રહીએ તો આપણી સ્વસારપ ઓછી થઈ જાય. તો સ્વામીજી આપણને 3 વસ્તુ કીધી હતી. ભક્તનો બી, ભગવાનનો મહિમા આપણે સમજ્યા, ભક્તનો મહિમા. જેમ 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 ભક્તનો, ભગવાનના સંબંધ દ્વારા ભક્તનો મહિમા સમજતા જઈએ એમ સ્વસારપ ઓછી થાય. સ્વામીજી એક હરિભગતના ઘરે ગયા હતા, કોઠારી સ્વામી સાથે હતા. સ્વામીજી ગયા, કોઠારી સ્વામીએ જઈને બેલ વગાડ્યો. એ ભગત બહાર આવ્યા અને બહાર આવી અને એમને, એ તો ના આવ્યા પણ એમનો દીકરો આવ્યો. કોઠારી સ્વામીએ કીધું પપ્પા ક્યાં? તો કે પપ્પા બહાર છે. એટલે કોઠારી સ્વામી એક વાક્ય બોલ્યા કે સ્વામીજી આગળ તો સાચું બોલો, એક જગ્યા તો એવું રાખો કે જ્યાં સાચું બોલવું જોઈએ. એટલે એને કીધું કે સ્વામીજી પપ્પા અંદર છે. પછી અંદરથી બોલાવી લાવ્યા. જેવા અંદરથી બોલાવી લાવ્યા ને એવા એ બહાર આવ્યા ને બહાર આવીને સ્વામીજીને કીધું ગેટ આઉટ, જતા રહો અહીંથી, અમારા પગથિયે ઉતરી જાઓ. અને પછી સ્વામીજી પેલા એક વાક્ય બોલ્યા કે મારે તમારી જરૂર નથી. એને સ્વામીજીને કીધું મારે તમારી જરૂર નથી. અને ત્યારે 2 હાથ જોડીને સ્વામીજી બોલ્યા તમારે ભલે મારી જરૂર નથી પણ મારે તમારી જરૂર છે. એ ભક્તનો મહિમા. બાકી આપણને ખબર જ છે કે સ્વામીજી એક એવા પુરુષ છે કે જેને કોઈની જરૂર ના પડે છતાં બી એને બધાને સાથે રાખ્યા. પ્રબોધ સ્વામીએ બધાને સાથે રાખે છે. તો એ ભક્તનો મહિમા. અમે ગુરુ ત્યાં ગયા હતા લંડન અનુપમ મિશનમાં, અને ત્યારે સતીશભાઈએ ગોષ્ઠી કરતા એક વાક્ય બોલેલા કે સ્વામીજીએ મને 1000 પત્રો લખ્યા. આપણે વિચારો, સ્વામીજી એ કે મારી પાસે ઘરે આખી ફાઇલ છે કે હરિપ્રસાદ સ્વામી મને 1000 પત્રો લખેલા. એ ભક્તનું તો જે હોય તે ભગવાન સાથેનો સંબંધ. પણ સ્વામીજી કેવા કે એક વ્યક્તિ માટે સ્વામીજી 1000 પત્રો લખે, એને ભક્તનો મહિમા કેવો હશે? આપણે તો 2, 5, 10, 15, 20, 25, 50 પ્રસંગ પત્રો પછી જો રિઝલ્ટ ના આવે તો આપણે બાયપાસ કરી દઈએ. અને સ્વામીજીએ 3જો મુદ્દો કીધો, પ્રસંગે પોતાનો દોષ જોઈને ભજન કરવાનું. પોતાનો દોષ તો દેખાય, ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા સમજાય તો. સ્વામીજી આ સ્વસારપ કરવાના 3 ઉપાય બતાવ્યા. અને સ્વામીજીએ
બધાની સેવા કરી છે, બધાની એટલે બધાની. એક વખત મને ખબર છે કે અનિર્દેશ હરિસ્મૃતિ અને સહિષ્ણુ આશ્રમની વચ્ચે અમે બટાકા સોર્ટ આઉટ કરતા હતા. કારણ કે ખેતરમાંથી આવે એટલે બધું ટ્રેક્ટર ખાલો એમાંથી સારા સોર્ટ આઉટ કરવાના હોય, મોટા મોટા હોય અને બાજુમાં કાઢવાના, એટલે કોથરામ મૂકીને કોથરામ ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાના, એટલે આખું વરસ ચાલે. નાની જે લખોટી જેવી બટાકા હોય એ પૂનમે ચાલે અને બગડેલા હોય એ બહાર નીકળી જાય. તો બે સંતો સ્વામીજી હરિસ્મૃતિનો ટેકરો ચડ્યા, એમની નજર આ બટાકા પર ગઈ અને રૂમમાં જઈને એમને સ્વામીજીને કીધું કે સ્વામીજી એકાદ ટેમ્પો બટાકા આપજો ને. સ્વામી કે પાકું પાકું, તમારું એડ્રેસ આપી દો. સ્વામીજીએ એનું એડ્રેસ લઈ લીધું. સ્વામીજીએ હરિપ્રકાશ સ્વામીને કીધું કે આપણે એક ટેમ્પો ભરીને આ લોકોને બટાકા આપવા છે. હરિપ્રકાશ સ્વામીને તો એવું કે ચાલો ખેતરમાંથી જેવા આવ્યા એવા ભરીને આપણે મોકલાવી દઈએ એક ટેમ્પો. પણ જેવી ગુણો ભરાતી હતી ત્યાં સ્વામીજી પહોંચી ગયા અને સ્વામી કે ગુણો ખોલતો. તો ગુણો ખોલી તો એમાં લખોટીઓ બગડેલા મોટા બધા જ હતા. સ્વામી કે આવા નહીં, તે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે જે બટાકા કાઢ્યા ને એનો ટેમ્પો ભરીને મોકલ કે. તો સારા બટાકા મોકલ્યા ને એની સાથે પત્ર લખ્યો, અને પત્રમાં સ્વામીજીએ જે લખ્યું એ વસ્તુ લખી કે તમને બટાકા મોકલવામાં અમારે થોડું મોડું થયું છે, માટે માફ કરજો. એ પ્રસંગે પોતાનો દોષ જઈ અને સામેવાળી વ્યક્તિનો ગુણ લે. એક તો આપણે સેવા કરવાની ને એમાંય પાછી આપણે વ્યવસ્થા તૈયાર કરી આપવાની, ટેમ્પો મોકલવાનો, સારા બટાકા મોકલવાના, છતાંય પોતાનો દોષ જોવાનો. આવા પ્રસંગે આપણી સ્વસારા ઓછી થાય. અને સ્વામીજીએ પછી મોકલ્યા. સ્વામી કે આપણે આપો. કોઠાઈશો એને બોલાવ્યા. સ્વામીજીએ તે વખતે, અત્યારે એ ફિગર હું બોલું ને તો બી આપણને બી મૂંઝવણ થઈ જાય કે હારું આપણી પાસે જ કશું નહોતું, સ્વામીજી આટલું બધું શું આપેલું. સ્વામીજીએ આપ્યા ને કીધું કે પહોંચાડી દેજો, જે સંતે કહ્યું એ સંતને પહોંચી ગયા. હવે મૂળ વાત એ છે કે આપણો નડિયાદનો સમય હતો અને તે વખતે બોમ્બેની 5 બસ વહેલી આવી જવાની હતી. એટલે આપણે એમને એવું કહેલું કે ભાઈ આ મંદિરે તમને જમાડી દેશે. તો એ લોકો ગયા. તો પછી તો ત્યાં કોઈ વ્યવસ્થા નથી. સિદ્ધિચરણ સ્વામીએ સંત સાથે વાત કરી દીધેલી, પણ એમને તો કોઈ વ્યવસ્થા કરી નહીં. બોમ્બેવાળા પહોંચી ગયા, જમવાની કોઈ વ્યવસ્થા નથી. તો પેલા બોમ્બેવાળાએ સિદ્ધિચરણ સ્વામીને ફોન કર્યો. સિદ્ધિચરણ સ્વામી એમને વાત કરી એ સંતને, તો કે હું તો ભૂલી ગયો, હવે તો કોઈ વ્યવસ્થા નહીં થાય, બહાર જમી લેજો. આટલું કહીને ફોન મૂકી દીધો એમને. તો થોડાક દિવસ પછી એ સંતનો એક સેવક એ સંતના દર્શન કરવા ગયો. એની સાથે એનો એક દોસ્તાર હતો, એ આપણો સ્વામીજીનો સેવક હતો. અને એ સંતના દર્શન કરવા ગયા. એ ગાદી પર બેઠા હતા, પેલા સંત નીચે બેઠા હતા. અને નીચે બેઠા પછી પેલાએ કીધું કે આ કોણ છે? તો કે હરિપ્રસાદ સ્વામીનો સેવક છે. અને ત્યાં પેલા સંતે 10 મિનિટ સુધી સ્વામીજીની નેગેટિવ વાત કરી. આપણને બી કોઈક વિવેક હોય સ્વામીજી કે કોઈકે મદદ કરી હોય તો તરત ને તરત આપણે ન બોલીએ. ભલે મહિના પછી, 2 મહિના પછી, 4 મહિના પછી બોલીએ. એને તો તરત જ સ્વામીજીની 10 મિનિટ નેગેટિવ વાત કરી. ત્યાં જવાય નહીં, ત્યાં કલ્યાણ ન થાય. એને આવીને સિદ્ધિચરણ સ્વામીને કરી. એટલે સિદ્ધિચરણ સ્વામી તો પછી તો કશું બોલ્યા નહીં કે તું બધું શાંતિ રાખ, તું સ્વામીજી પાસે જ ચાલ ને ભાઈ, સ્વામીજી પાસે જ ચાલ. તો સ્વામીજી પાસે લઈ ગયા અને સ્વામીજી પાસે બેઠા. પછી સિદ્ધિચરણ સ્વામી કીધું હવે વાત કર તું સ્વામીજીને. જે 10 મિનિટ સ્વામીજીની નેગેટિવ વાત એને કરી હતી એ બધી વાત સ્વામીજીને એને કરી દીધી. પેલા સ્વામીએ કરી હતી. બલ્લાની એનું હૈયું સ્વામીજી, આ પુરુષો આખી દુનિયાની ગંદકી અહીં ખલવાય ને છતાં બી આ પુરુષોનું ઊંડાણ એટલું બધું છે ને કે ત્યાંથી દુર્ગંધ ના આવે, ત્યાંથી સુવાસ જ આવે, ગુણોની સુવાસ આવે. હા, ગુણ ગાવા એ અક્ષર બ્રહ્મની સુવાસ છે અને અભાવ લેવો એ માયાની દુર્ગંધ છે.
આ વાક્ય સ્વામીજીએ પત્રમાં લખેલું. આપણે કોઈના અભાવ ગુણ, નો ડાઉટ ભૂલ થાય, ભૂલ તો બધાની થાય, પણ એટલી બધી ભૂલો બી ન થવી જોઈએ કે પેન્સિલ પહેલાં રબર ગહી જાય. ભૂલ થાય, નો ડાઉટ, પણ એને નેગેટિવ વાત કરી. સ્વામીજી બધી સાંભળી, એક શબ્દ બોલ્યા નહીં. પછી સ્વામી કહે કે પતી ગયું બેટા? તો કે આ પતી ગયું. અને ત્યાર પછી સ્વામીજીએ જે સંતની નેગેટિવ, જે સંતે સ્વામીજીની નેગેટિવ વાત કરી હતી એ સંતના ગુણ ગાયા સ્વામીજીએ 5 મિનિટ સુધી. એટલે પેલાને જે અભાવ હતો એ કાઢ નાખ્યો. બાજુમાં શ્રીજી ચરણ સ્વામી બેઠા હતા. એ શ્રીજી ચરણ સ્વામી એવું બોલ્યા કે સ્વામી આવા લોકોની સેવા જ નહીં કરવાની, કે આવા લોકોની સેવા જ નહીં કરવાની. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે શ્રીજી, આપણે જેની સેવા કરીએ ને એની વાણી બદલાય, એનું વર્તન બદલાય, એના ભાવો બદલાય, પણ ભગવાન સ્વામિનારાયણે લખેલું મધ્ય 41નું વચનામૃત ક્યારેય બદલાતું નથી. અને આપણે મધ્ય 41 પ્રમાણે સેવા કરવાની. અને એનો જવાબમાં સ્વામીજીએ આપેલું કે મધ્ય 41 પ્રમાણે માન રહિત સેવા કરીએ તો આપણા સ્વસારપનો પ્રલય થાય, આપણી મૂળ વૃત્તિનો પ્રલય થાય. તો પ્રસંગે પોતાનો દોષ જોઈ અને આપણે ભજન કરી લઈએ તો મહારાજ એ સ્વસારપમાંથી બી બહાર કાઢે. જે આપણી મૂળ વૃત્તિ છે, જે આપણે નાના નાના પ્રસંગોમાંથી માન શોધીએ છીએ. તો પ્રભુ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના કે સ્વામીજીએ આ સિલેબસ આપ્યો છે. સ્વામીજીએ છેલ્લી વાત, સ્વામીજીએ મને કહ્યું હતું પૂજામાં. એટલે સ્વામીજીએ કીધું હતું કે તારે રોજ આ પ્રાર્થના કરવાની. તો એમાં જે મુદ્દાઓ છે એના 1-2 મુદ્દાઓ હું ખાલી વાંચું કે સ્વામીજીએ, પછી પૂરું કરું. સ્વામીજી કે દરરોજ તારે પ્રાર્થના કરવાની કે સ્વસારપથી કાંઈ ન થાય એવું મને બળ આપજો. સ્વામીજી એક વખત મને બોલાયો હતો. 2-4 એમ તો બધા મુદ્દાઓ નથી વાંચતો. સ્વસારપથી કાંઈ ન થાય એવું મને બળ આપજો. પછી સ્વામીજીએ બીજો મુદ્દો કીધો હતો, સંતો અને ભક્તોની સેવા મધ્ય 28 અને 41 પ્રમાણે થયા કરે એવું બળ માગવાનું. સ્વામીજીએ ત્રીજું કીધું હતું, સંબંધે જીવવાનું અને સંબંધવાળાના સેવક થવાનું. સ્વામી કે બળ આપજો એવી પ્રાર્થના કરવાની પૂજામાં. પછી સ્વામીજીએ એક પોઈન્ટ બીજો એવો કીધો હતો કે ગોષ્ઠી કર્યા પછી પોતાની જાતને પૂછવાનું કે દાસ થઈને સેવા કરી છે ને, મધ્ય 41-28 પ્રમાણે સેવા થઈ છે. સ્વામી કે આ સ્વાધ્યાય કરવાનો પૂજામાં. પછી સ્વામીજી એક બીજો કીધું હતું કે મહારાજના અદ્ભુત સંબંધમાં નિરંતર રાચવું. પછી સ્વામીજી બોલ્યા કે બુદ્ધિથી સ્વસારપનું પોષણ ના થાય એનું ધ્યાન રાખવાનું. અને આવી વાત સ્વામીજીએ પ્રાર્થના કરવાની કહી હતી. તો એ પ્રાર્થના મેં અત્યારે 2-4 પોઈન્ટ કહ્યા. એ પ્રભુ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના કે અમારાથી અમે 35, 36, 37 વર્ષથી સાધુ છીએ, સેવા તો કરીએ છીએ, પણ સ્વસારપથી સેવા ન થાય, મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા થાય એવું અમને બળ આપજો, જેથી કરીને અમારી મૂળ વૃત્તિ નીકળી જાય અને અમારો છેલ્લો જન્મ થાય. એ જ પ્રભુચરણે ગુરુચરણે અંતરની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.